જાપાનીઝના પીનટ્સ મૂક્યા છે. તો આપણા માટે વેજીટેરિયન માટે આ જ છે કોકો વાળું છે. કોકો પીનટ્સ, કેશ્યુ નટ છે અને ઉપરથી એક આઈ છે વસાબી પીનટ્સ વાળા. કરવો છે ને ટેસ્ટ? કોકો વાળો દે. કોકો વાળો ટેસ્ટ કરીએ. ગુડ. કોકો વાળો મસ્ત. This one not good. This one wasabi. આ તો બહુ ખરાબ છે, મને ખબર જ છે. નોટ ગુડ. ચાલો હું એકવાર ટેસ્ટ કરી દઉં, જોઈએ. ખાલી અમે ફરી લીધું છે. અહીં આઈસ્ક્રીમ ને એવું બધું મળે છે. અહીંયા પાણી જ્યુસ ને એવું બધું મળતું હોય. અને અમે હોટેલેથી તે મોસમી જ્યુસ લઈને આવ્યા હતા, તો પી લીધું. અને હવે અમે જઈએ છીએ, ક્યાં જઈએ? બેક ટુ હવે સિટી ફરવા જઈએ છીએ. આ ફરી લીધું. બીજું એક પ્લેસ લેવાનો પ્લાન હતો, બાંબુ કરીને છે ને, પણ એ થોડુંક અહીંયાથી દૂર થાય છે, એમાં વધારે ટાઈમ જોઈએ. ખાલી બાંબુને એવું જ છે. તો અત્યારે પ્લાન કર્યો છે સિટી ફરશું. બિયોન્ડ નિશી માર્કેટ હતું એ બધું નજીક જ. અચ્છા, બધા નજીક માર્કેટ છે, એ બધા ફરશું, તમને વિઝિટ કરાવશું. આ જો એનો બહાર નીકળવાનું છે એક્ઝિટનું, ચાલીને જઈએ છીએ. દેખાડું ત્યાં જઈને. અહીંયાથી આપણે શું પકડવાની હવે? સેમ બસ પકડાય. અને અહીંયાની બસ છે, સિટી બસ છે, એનું ફિક્સ જ પ્રાઇસ છે 230 સેન્ટ આપણે એડલ્ટ માટે, અને ચિલ્ડ્રન માટે 120 છે ને, એવું છે. હા, પછી તમે એમાં 2 સ્ટેશન વહેલા ઉતરો તો 230 તો પે કરવા જ પડે, એવી રીતનું છે. બાકી અહીંયા બહુ બધા ફોરેનર છે. ના એ સિગ્નલ ને એવું હોય, ગ્રીન થાય એટલે તમારે ચાલવાનું. તો અહીંયા તે માર્કેટમાં આઈસ્ક્રીમ ને એવું બધું મળે છે. અહીંયા માચા બહુ મળે છે આઈસ્ક્રીમમાં. જો વેનીલા સોફ્ટ આઈસ્ક્રીમ વિથ ગોલ્ડ પાવડર. તે ગોલ્ડ જ છે ઈશા. ગોલ્ડ ટેમ્પલમાં આવ્યા ને એટલે ગોલ્ડ પાવડર નાખીને આપે. શું કેવું છે ને? પણ માચા અમે કાલ ટ્રાય કર્યું હતું, એ મસ્ત હતું. માચા વિથ વેનીલા હતું, બે મિક્સ કરાવ્યું હતું, એટલે મજા આવે ને. નકરું માચા તો આપણે ન ભાવે, બટ આ માચા વધારે ખાઈ છે ને પીવે છે. તો અત્યારે અમે બસ સ્ટેશને પહોંચી ગયા છે. મારે માર્કેટમાં જવાનું છે. તો અહીંયા આવી રીતના જો વધારે પબ્લિક હોય તો તમારે એક સાથે નહીં ઊભું રહેવાનું, આવી રીતના લાઇનમાં ઊભું રહેવાનું અને વચ્ચેથી જ ચડવાનું, એવું બધું છે. તો અત્યારે અમે ઉતરી ગયા છે બસમાંથી અને પહોંચી ગયા છે બિયોન્ડ ડિસ્ટ્રિક્ટ. બિયોન્ડ ડિસ્ટ્રિક્ટમાં સ્ટ્રીટ ને એવું બધું હોય છે. હવે સ્ટ્રીટમાં ચાલીને ફરશું કેવું છે. આવી રીતના અહીંયા બ્રિજ છે, નદી છે, બધા ચાલીને જાય છે એટલે કદાચ ત્યાં અહીંયા શું વેચાય છે? ફોટો ને એવું, ફ્રેમ ને એવું શેર કરે છે, ડ્રોઈંગ બધી. જો આ મસ્ત છે. અત્યારે જો અમે નદીએ પહોંચી ગયા છીએ અને અહીંયા મસ્ત રેસ્ટોરન્ટ છે. જો બહાર બેસીને નીચે બેસીને જમવાનું, કિનારે બેસી શકીને મસ્ત છે. ચાલો આગળ ચાલીને જઈએ છીએ.
છે. ફેમિલી માર્ટ કરીને શોપ છે. 7-11 ને ફેમિલી માર્ટ સસ્તામાં સસ્તો અહીંનો કહેવાય. બધી કન્ટ્રીમાં મોસ્ટલી હોય છે. તો અહીંયા અમને મળી ગયું છે. હું મળ્યું વિશાલ? ચણા મસાલા મસાલા અને કદાચ આ આપણા લાયક હશે ગ્રીન કરી. એ તો ખબર નથી. વેજીટેરિયન 2 વસ્તુ મળી ખાલી ગયું બોઇલ કરીને છે. બોઇલ કરવાનું, પાણી નાખવાનું છે ને, હા પાણી નાખીને બોઇલ કરીને ખાઈ શકો. બીજું અહીંયા બધી ઘણી વસ્તુ એવી નાની નાની વસ્તુ મળતી હોય, સસ્તી હોય એમ અહીંયા બધા સ્ટોર કરતાં અહીંયા સસ્તું મળી રહે. સ્નેક્સ ને એવું બધું અહીંયા છે ને એવી રીતના ડિસ્પ્લે કરેલું હોય, કઈ ડીશમાં શું આવે, કેવી રીતે આવે, બધી રેસ્ટોરન્ટમાં આવી રીતે અહીંયા જોવા મળે છે. જો આવી રીતે અહીંયા છે, નજીકથી તમને દેખાડું. આવી પ્લેટ આવે એમ દેખાડે. અત્યારે અમે બીજી માર્કેટમાં પહોંચી ગયા છીએ. માર્કેટનું નામ છે સંજો માયતાનડાઈ એવું છે માર્કેટ. અને આ સ્ટ્રેટ માર્કેટ છે. કેમ થાય છે વિશાલ? મજા આવે છે ને? આ અમે ફેમિલી માર્ટમાં લીધું છે. 200-300 આવે યારનું, અને એ તમારે મિક્સ મશીનમાં મિક્સ કરી દેવાનું ને એમાં દૂધ નાખી દે ને એવી રીતના, એટલે શેક જેવું બની જાય ઇન શોર્ટ. એટલે સસ્તામાં સસ્તું આ એક ઓપ્શન છે ફેમિલી માર્ટ અને 7-11 કરી. આવી રીતના શેક ને સ્મૂધી ને એવું બધું મળે ને. બાકી આ માર્કેટ છે એમ બધું નકરું ખાવાનું ને એવું મોસ્ટલી મળે છે વધારે. માર્કેટમાં જોયું છે તો અત્યારે ભગવાનની મૂર્તિ મળે છે. આ લોકો બુદ્ધ ભગવાનને માને એટલે એ જ હોય. બુદ્ધ ભગવાનની મૂર્તિ છે, આખો એ જ છે. અગરબત્તી ને એવું બધું મળે છે. બાકી અહીંયા છીએ દેખાડું તમને માર્કેટ. આવી રીતના નાની નાની એને બનાવી નાખ્યા છે. આખી માર્કેટ એવી જ છે. જોઈ શકો છો તમે. અત્યારે આ માર્કેટમાં આવી ગઈ છે તો આવી રીતના પર્સ મૂક્યા છે. ના લોકોએ બ્રાઇડ કર્યું છે. છોકરી હોય, બ્રાઇડ હોય, એને આપવાનું કે કોઈ છોકરીને આપે તો એનું ફ્યુચર સારું રહે એને બેસ્ટ કહેવા માટે. એટલે એ લોકો આવી રીતના મેરેજ હોય ને ત્યારે આપે, એટલે લક સારા રહે એમ, બેસ્ટ ઓફ લક માટે આપે એવી રીતના કહેવા માંગે. મસ્ત છે બધા પર્સ.
અત્યારે અમે જઈએ છીએ ઓસાકા, ત્યાં ગ્રુપ માટે રહેવાના છીએ. ટ્રેન આવી ગઈ છે. આવી રીતે લખેલો હોય. ચાલે છે આવે છે. ટ્રેનમાં બેસી ગયા છે. ટ્રેનની સીટો બહુ મસ્ત છે જો આવી રીતે. ટ્રેનની સીટ છે. પ્રેગ્નેન્ટ હોય કે ઓલ્ડર ચેરવાળા હોય એમાં બેસી જાય. બાજુ બેનને વખોટમાં બેસી ગયા છે. સીટોને એવું લાગે સારું છે. જોઈએ આગળ દેખાશે. મેટ્રોમાંથી દેખાશે ને બહાર જઈને દેખાડો. અત્યારે અમે ઓસાકાના સ્ટેશને પહોંચી ગયા છીએ. જાય છે હવે અહીંથી અમારે જ્યાં હોટલ રાખી છે ત્યાંથી પકડવી પડશે પાછી મેટ્રો. અને આવી લક્ઝરી સીટો આવે પ્રીમિયમ, એના અલગથી એનો હોય દેવાના હોય, આવી રીતના હોય. હમણાં અહીંથી અમારે એક સ્ટેશનની પકડવાનું છે. અત્યારે અમારી આવી ગઈ છે, આમાં બેસીને જવાનું છે હોટલે. ઓસાકામાં જે હોટલ અમારી રાખી છે ત્યાં અહીંયા આવી રીતના મારેલા હોય ત્યાં જ ઊભી રહી. આવી રીતે જવાનું છે સ્ટેશનનું નામ છે નાકોનોશીમા. બેંક્સ વચાય. અચ્છા, અમે ત્યાં ઉતરી ગયા છીએ ને હવે અહીંથી ચાલીને અમારે હોટલે જવાનું છે. અમારે આ બાજુ જવાનું ચાલી. અને અહીંયા છે ને આવી રીતે હોય ટિકિટનું, જ્યાં તમે એન્ટ્રી કરો ને ત્યાં આવી રીતે કરવાનું અને એક્ઝિટ કરો ને ત્યાં અહીંયા ફોન ટચ કરવાનો, પૈસા કપાઈ જાય ઓટોમેટિક. શું કેવું એવું છે. આ ખુલ્લું જ હોય પણ તોય કોઈ એમને ન જાય. બધા ટિકિટ લે, કાં તો કાર્ડ હોય કાં તો ફોનમાં એડ કરી દેવાનું. અમારા પાસે એપલનો ફોન છે તો ડાયરેક્ટ એપલ પેમાં એડ કરી દીધું છે. ડાયરેક્ટ ટચ કરો એટલે કટ થઈ જાય. એ રીતે છે. હોટલે જઈને દેખાડું એટલે અમે હોટલે પહોંચી ગયા છે અને બધા પાસ ને બધું રિઝર્વેશનનું બધું ચેક થઈ ગયું છે. હવે અત્યારે અમે ક્યાં જમવા જઈએ એ અમને પછી તમને દેખાડશું. ભૂખ લાગી છે એટલે અમે હમણાં હવે રેસ્ટોરન્ટ કે હોટલ ગમે એ ગોતશું અને પછી અમે જમવા જઈએ એટલે તમને દેખાડીએ શું જમવા જઈએ છીએ અને કઈ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તે. બન્યા રહો. અત્યારે અમે જમવા આવી ગયા છે ડિનર કરવા માટે અને આજે ઇન્ડિયન જમવાનો કંઈ પ્લાન નહોતો એટલે આજે અમે કંઈક નવીન ટ્રાય કર્યું છે. મંગાવ્યું છે બધું વેજીસ ને થોડુંક ડ્રાય ફ્રૂટ ને એવું બધું જ્યુસ ને. કેમ થાય છે વિચાર? હાલે ને. આ વેજીટેબલ ચિપ્સ છે એ બને બહુ ભાઈ મસ્ત છે. અને આ ડ્રાય બધા ફ્રૂટ્સ છે, સક્કરિયું ને રીંગણ ને બીજું શું છે કંઈ ખબર નથી પડતી. આ તો ભીંડો છે, ભીંડો ને વાન ને એવું બધું છે. ટ્રાય કરીએ છીએ. તો અત્યારે અમે જમી લીધું છે. કેમ થયું જમવાનું? પેટ ભરાઈ ગયું. ભરાઈ ગયું. એ બધું ખાધું અમે, વેજીટેબલ ને સલાડ ને એવું બધું એવું બધું છે. પણ આવેલું અમારે એમ વાંધો ન આવે. અમને સલાડ ને એવું બેન ભાવે, સાદું ભાવે મતલબ, એટલે વાંધો ન આવે. તો બાકી તમને વિડીયો ગમ્યો હોય આખો તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બાકી મળીએ આઈ થિંક હવે નેક્સ્ટ બ્લોગ ઓસાકાનો આવશે તો તમે જોતા રહેજો અને શેર કરતા રહેજો એટલે મને થોડુંક ઇન્સ્પિરેશન મળે. શું કેવું બનાવવાનું હે ને? શું કેવું બાકી તમારે? આરિકાતો ગોઝાઈમાં એટલે થાય થેન્ક યુ. અહીંયા આવીને જાપાન આવીને બધે આવામ કરે છે ને તો એવું કરવાનું થઈ ગયું છે. કાંઈ નહીં, સારું ચાલો તો મળીએ. ગુડ નાઇટ બધાને અને મળીએ બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, સીતારામ.